શાંતિથી જીવન જીવવા માટેની 15 બાબતો જ્યાં સુધી તમે મરી ન જાઓ ત્યાં સુધી ધ્યાનમાં રાખો. 1. બીજી સ્ત્રી સાથે ક્યારેય સંબંધ ન રાખો. 2. ભાઈઓ અને બહેનો સામે ક્યારેય દ્વેષ ન રાખો. 3. શ્રીમંત વ્યક્તિ પાસેથી લોભની અપેક્ષા ન રાખો. મિત્રો, આગળ વાત કરીએ તો ગરીબોથી ક્યારેય નફરત ન કરો. 5. સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ ન રાખવી. 6. કોઈ પણ મિત્રથી કોઈ ગુપ્ત વાત ના રાખો. 7. માતા પિતાના ખર્ચનો હિસાબ રાખશો નહીં. 8. તમારા હૃદયમાં ઈર્ષ્યા અને શરીરમાં આળસ ન રાખો. 9. દર મહિને પૈસા બચાવો. ભલે ગમે તેટલું હોય પણ પૈસા બચાવો. 10. તમારે તમારા જીવન વિશે જે પણ નિર્ણય લેવાનો હોય તે જાતે લો, કારણ કે તમારું જીવન બરબાદ કરવાથી બીજાને તેનાથી કોઈ ફરક નથી પડતો. મિત્રો, આગળ વાત કરીએ તો 11 નંબર પર છે, કોઈની તરફેણમાં ઋણી ન રહો. તેને તમારા માથા પર ન મૂકો. સાથે સાથે બહાર એકલા ચાલવાની હિંમત રાખો. દરેક સમયે બીજાની રાહ જોવામાં પાછળ ન રહો. 13 નંબર પર છે, કોઈના પર વિશ્વાસ ન કરો, કારણ કે અહીં તમને સહાનુભૂતિ કરનારા ઓછા અને સ્વાર્થી લોકો વધુ જોવા મળશે. મિત્રો, આગળ વાત કરીએ તો 14 નંબર પર છે, તમારા માતા પિતાની વાત સાંભળો, કારણ કે તેઓ જ તમારું ભલું ઈચ્છે છે, બધું પાછળ છોડી દે છે. 15. હંમેશા તમારી વાત સાંભળો, કારણ કે તમે જે કામ જાતે કરો છો તેમાં તમે નિષ્ણાત બની શકો છો. મિત્રો, અમારી આ વાત તમને સારી લાગી હોય તો તમારા સંબંધી અને ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. તમને કાંઈ સારો સુવિચાર હોય તો અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જય હિન્દ, જય ભારત.